असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ સુપ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ સર્વ અવતારના અવતારી છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। સર્વપ્રથમ અવતાર શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં અવતૃ ધાતુ છે એના પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે। અવતરણમ અવતારઃ અર્થાત કે નીચે ઉતરવું અથવા ઉપરથી અવતરણ કરવું એને અવતાર કહેવામાં આવે છે। જો એની યથાર્થ વ્યાખ્યા કરવામાં આવે તો અવતારઃ નામ દિવ્યસ્ય ભગવત સ્વેચ્છયા લોકાનુગ્રહણાર્થમ ભૌમો અવતરણમ અર્થાત કે ભગવાન જીવોના કલ્યાણ માટે પોતાની ઈચ્છાથી અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ભૂતલ પર પધારે તેને અવતાર કહેવામાં આવે છે। આ પ્રમાણે અવતાર શબ્દની વ્યાખ્યા મહાત્માઓએ કરેલી જોવા મળે છે। વેદ ભગવાન આ અવતારવાદનું સમર્થન કરતા કહે છે કે આજાય માનો બહુધા વિજાય અર્થાત કે એ અજન્મા પરમાત્મા બહુ રૂપે અવતાર ધારણ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં અવતારવાદનું સમર્થન કરતા કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। અર્થાત કે હે ભરતવંશી જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે એ વખતે હું સ્વયં અવતરું છું ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પણ અવતારવાદનું સમર્થન કરેલું જોવા મળે છે। પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ ધરાતલ પર તે યોનિમાં પ્રગટ થાય એને અવતાર કહેવામાં આવે છે। એટલે ધામસ તો મૂળ સ્વરૂપ છે એ જ અવતારી છે અને ધરાતલ પર તે યોનિમાં જે પરમાત્માના જન્મો થાય છે એ જ અવતાર કહેવામાં આવે છે। અવતાર અને અવતારી વચ્ચે કોઈ પણ જાતની ભિન્નતા નથી પરંતુ એ બંને તત્વથી અભિન્ન છે એવું ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર કહે છે। અને ધામસ્થ મૂળ રૂપ અને ધરાતલ પર વિરાજમાન જે અવતાર રૂપ એ બંને એક હોવાથી જ તે અવતારોને મળેલા ભક્તોએ એ અવતારોની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે। જેમ કે કૃષ્ણ અવતારની સ્તુતિ અક્રૂરજીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયમાં તથા મહાભારતમાં મહાદેવજીએ બ્રહ્માજીએ ઇત્યાદિ કરેલી જોવા મળે છે। તે જ પ્રમાણે રામા અવતારની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ વાલ્મીકી રામાયણમાં નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ વામન પુરાણમાં નરસિંહ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં પ્રહલાદજીએ કરેલી જોવા મળે છે। તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની પણ સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળે છે। જેમ કે અખંડાનંદ બ્રહ્મચારી કૃત હરિચરિત્રમ 1:4:14 અવતારી સ્વયં સાક્ષાત શ્રી હરિ અર્થાત કે અવતારી એવા સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી હરિ। 3:43-2 સર્વ અવતાર ધર્મેશમ અહમ ભજે ત્વામ અર્થાત કે વરાહાદિક સર્વ અવતારોને ધારણ કરનારા એવા આપ
શ્રી હરિને અમો ભજીએ છીએ. દેવાનંદ કાવ્ય પદ 1075. સુમર્થ નર સહજાનંદ સુખકારી ધર્મ ભક્તિ કે લાલ પુરુષોત્તમ અવતારી. દેવાનંદ કાવ્ય પદ 1105. 10 અવતાર ધર્યા હરિ કૃષ્ણે વેદ પુરાણ બતાવે રે. પ્રેમાનંદ કાવ્ય ભક્તિ વિલાસ ગ્રંથ પદ 286. પ્રગટે શ્રી હરિ કૃષ્ણ અવતારી પ્રગટ પ્રતાપ છાયો ત્રિભુવન में गावत अज त्रिपुरारी जेहि प्रताप अवलोकी कंपे अरी काम लोभादिक भारी. નિષ્કુળાનંદ સ્વામી કૃત ભક્ત ચિંતામણી પ્રકરણ 103 ચોપાઈ 10. નમો અવતારના અવતારી નમો સંત તણા સુખકારી નમો દિનના બંધુ દયાળ નમો ભક્ત વત્સલ પ્રતિપાળ. ગઢડા અંત્યના 38મા વચનામૃતમાં 4 નંદ સંતો લખે છે અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે. સર્વમંગલ સ્તોત્રમ જેના રચયિતા છે સદગુરુ સતાનંદ સ્વામી. એવો સર્વમંગલ સ્તોત્રમ 111મા શ્લોકના 575મા નામમાં અવતારી અર્થાત કે મત્સ્ય કુર્માદિક અવતારો જે શ્રી હરિના છે, સકલ અવતારોને ધરનારા, આ પ્રમાણે ભગવાન શ્રી હરિને સર્વ અવતારના અવતારી તરીકે સંબોધે છે. આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર 1.1.25માં આધારાનંદ સ્વામી કહે છે કે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કીરૂપ અવતાર સુખધામ એવા શ્રી હરિએ ધર્યા છે અને બીજા અનેક અવતારો અસુરોનું માન હરવાને માટે એવો જ ધારશે. હરિચરિત્રામૃત સાગર 18:39-39 ચોપાઈમાં શોભારામ શાસ્ત્રી શ્રી હરિની સ્તુતિ કરતા બોલ્યા કે પ્રભુ, પથ્થર જેવા કઠોર અને અધમ એવા અમારો ઉદ્ધાર કરવા માટે અત્યારે આપ ભગવાન પ્રગટ થયા છો. આપે ઘણા મનુષ્યોનો ઉદ્ધાર કર્યો છે. પશુ, પક્ષી અને વૃક્ષ સુધી ન સંભળ્યા હોય તેવા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે અને અત્યારે પથ્થર જેવા કઠોર જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. પથ્થરના રૂપમાં રહેલી અહલ્યાનો આપે ઉદ્ધાર રામ રૂપે કર્યો હતો અને શ્રી કૃષ્ણ રૂપે પોતાના હાથથી ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. રઘુવીરજી મહારાજ કૃત શિક્ષાપત્રી ભાષ્ય મંગલાચરણના બીજા શ્લોકમાં આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ કહે છે કે મત્સ્યાદયો અવતારા ભવંતિ દિવ્યા કૃતે યશ્ય સોયમ સ્વયં અવતીર્ણ સ્વામી નારાયણો જયતિ. અર્થાત કે મત્સ્યાદિ અવતારો જે દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થાય છે તે સ્વયં પ્રેમવતી તથા હરિપ્રસાદ વિપ્રથી પ્રગટ થયેલા અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વ ઉત્કૃષ્ટપણે વિરાજે છે. વચનામૃતના સંસ્કૃત એવા હરિવાક્ય સુધા સિંધુ તરંગ 168 શ્લોક 24માં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે અહમ અક્ષરધામે સ ઈશે સહ પુરુષોત્તમ સર્વ અવતાર હેતુશ્ચ સદા સર્વોપરી સ્થિત. અર્થાત કે હું જ અક્ષરધામનો અધિપતિ, ઈશ્વરોનો પણ ઈશ્વર, પુરુષોત્તમ, સર્વ અવતારનું કારણ અને સદા સર્વોપરીપણે રહેલું છું. સતાનંદ સ્વામી કૃત સત્સંગી જીવન 2:18-21માં પ્રાગજી પુરાણી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા બોલ્યા ત્વમે વેશ મત્સ્ય કુર્મો વરાહ નૃસિંહ તથા વામન પરશુરામ અભૂત્વમ હિ રામશ્ચ કૃષ્ણો અપી તુમ સ્વાન કૃપાનાથ. અર્થાત કે સર્વ અવતારોને ધારણ કરનારા તમો છો. હે ઈશ, પોતાના ભક્તની રક્ષા કરવા મત્સ્ય મૂર્તિ તમો જ થયા હતા. કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રી કૃષ્ણ ઇત્યાદિ અવતારોને ધારણ કરનારા તમે જ છો. એ જ પ્રમાણે સત્સંગી જીવન 1:49-88માં 3:17-2માં 3:17-17માં તથા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણના 26મા અધ્યાયમાં
ભક્તોએ સર્વ અવતારના અવતાર તરીકે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરેલી છે. નિત્યાનંદ સ્વામી ક્રોધ હરિ દિગ્વિજય 48માં ઉલ્લાસના 7મા શ્લોકમાં ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા કહે છે, ત્વમ યે વાસ્યખિલાવતાર દ્રુદજ સ્વાતંત્ર્યતઃ સર્વદા ધર્મ સ્થાપન સાધુ રક્ષણ ધરા ભારાનુત્યયી મુહુ સત્વમ સાંપ્રતમત્ર વાવન કુલે સ્વૈશ્વર્ય જોષ્ટ સ્વયં જાતોસી સ્વપદોપસન્ન જનતા સૌખ્યાથિરેક પદ. અર્થાત કે નિરંતર ધર્મનું સ્થાપન કરવું, સાધુઓનું રક્ષણ કરવું, પૃથ્વીનો ભાર ઉતારવો, એ માટે તમો જ વારે વારે પૃથ્વી પર અજન્મા કર્માધીનતાથી રહિત છો તથા પણ સ્વતંત્રતાથી જ તમારી ઈચ્છા પ્રમાણે તે સમયમાં રામકૃષ્ણાદિક સર્વ અવતારો ધરનારા છો. એ જ તમો સર્વ અવતારી ભગવાન પુરુષોત્તમ હાલ સમયમાં આ લોકમાં બ્રાહ્મણ કુળમાં પોતાના અસાધારણ ઐશ્વર્ય યુક્ત થયા થકા સ્વયં પ્રગટ થયા છો અને પોતાના ચરણ કમળના આશ્રિત જન સમૂહને અતિ અપાર સુખ આપતા થકા આ લોકમાં વિચરણ કરો છો. આ પ્રમાણે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર થયેલી જોવા મળે છે. ધરાતલ્લી ઉપર ભગવાન જે વપુ ધારણ કરીને પધારે છે એ અવતાર કહેવાય છે. ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય કે પછી પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ હોય, એ બધા જ અવતાર કહેવામાં આવે છે. અને એ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. આ વાત પણ ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ વાત પોતાના સ્વમુખે કહેલી છે. છતાં પણ કેટલીક કપોળ કલ્પિત વાતોની અંદર એવું ચિત્રાયું છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા ત્યારે અવતારો પોતાની કસર ટાળવાને અર્થે એમની સાથે પ્રગટ થયા. જેમ કે ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ 12 87મી વાતમાં કહેલું છે કે વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે પણ અક્ષરધામને કોઈ પામતું નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ ઇત્યાદિ અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. ત્યારે એ જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય ત્યારે જો એને મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે. પણ એ અવતારાદિક અહીં સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને તે સાથે જે જોડાણો હોય તો તેને તેઓ પોતાને ત્યાં લઈ જાય અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય. હવે આ વાત જે છે એ વ્યાસ સૂત્રમાં તો લખાયેલી જ નથી. વ્યાસ સૂત્ર પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ભાષ્યની રચના કરેલી છે, પરંતુ એમાં કોઈ જગ્યાએ આવી વાતનો ઉલ્લેખ નથી. એટલે આ વાત જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે એમ સિદ્ધ થઈ જાય છે. તે જ પ્રમાણે
ગુણાતીતાનંદ સ્વામીની વાતો. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત, પ્રકરણ 2 વાત નંબર 41 એવું ચિત્ર આવ્યું છે કે સ્વામીએ એમ વાત કરી જે આજ તો પુરુષોત્તમ અક્ષરધામને મુક્તે સહિત પધાર્યા છે, તે ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા છે. તે સા સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા અહીં આવ્યા છે. નહીં તો આવો ભીડો બેઠાય કેમ? તે મહારાજે કહ્યું છે જે રામા અવતારમાં લક્ષ્મણ, સીતા અને હનુમાન, કૃષ્ણ અવતારમાં ઉદ્ધવ, અર્જુન અને રૂકમણી, અવતારમાં 3 ભીડામાં આવ્યા છે ને આજ તો બધા એને ભીડામાં લેવા છે. આ પ્રમાણે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું ચિત્ર આવ્યું છે કે જ્યારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ ધરાતલ પર પધાર્યા ત્યારે બીજા અવતારો પોતાની ખોટ કાઢવાને અર્થે પોતાના મુક્તો સહિત અહીં ધરાતલ પર જન્મ ધારણ કરતા હતા. હવે વાત કરીએ અમદાવાદ દેશમાંથી, અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાંથી પ્રકાશિત થયેલા એક વચનામૃતની, જેનું સંપાદન કરનારા ત્યાંના 2 વિદ્વાન શાસ્ત્રીઓ છે, જેના નામનો ઉલ્લેખ હું અહીં નથી કરતો, કારણ કે એ લોકોએ પણ કોઈના દબાવને વશ થઈને એ વચનામૃતના 12 અને 13મા પૃષ્ઠ પર ભગવાન શ્રી હરિના પ્રાગટ્યના 6 હેતુનો ઉલ્લેખ કરેલો છે. એમાં 6થા શ્લોકમાં 4થો હેતુ બતાવતા ત્યાં લખાયું છે કે સ્વકીયા અવતારસ તદિયાશ્ચ ભક્તા નિજ ઉપાસનામ જ્ઞાનમ અબોધ્ય તેષામ તથૈસ્તાસ્વી ધામ અધિનેતુ વિચિંત્યા આગતઃ શ્રી હરિર હેતુરુક્ત ચતુર્થ. અર્થાત કે પોતાના અવતાર તથા તેમના ભક્ત તેમને પોતાની ઉપાસનાનો તથા પોતાના સ્વરૂપ જ્ઞાનનો બોધ કરીને તેમને અક્ષરધામમાં લઈ જવા એવો વિચાર કરીને પ્રગટ પ્રમાણ શ્રી હરિ અહીં આવ્યા છે. આ 4થો હેતુ કહ્યો છે. આ પ્રમાણે અહીં આ વચનામૃતની અંદર એવું કહેવામાં આવેલું છે કે પૂર્વે જે અવતારો થયા તથા તેમના જે ભક્તો હતા તેમને પોતાની ઉપાસના તથા પોતાના સ્વરૂપ જ્ઞાનનો બોધ કરીને તેમને અક્ષરધામમાં લઈ જવાને અર્થે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ ધરાતલની ઉપર પધારેલા હતા. આ 3 પુસ્તકો અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો અને વચનામૃતમાં પ્રારંભમાં ભગવાન શ્રી હરિના પ્રાગટ્યના જે 6 હેતુ ઉપસ્થિત કરવામાં આવેલા છે, એમાં 4થો હેતુ, એનો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પૂર્વે થયેલા અવતારો અને એના ભક્તોનું આજ સુધી કલ્યાણ થયું ન હતું અને એવો ઘોર કલિકાલમાં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા ત્યારે એની સાથે પ્રગટ થઈ ભગવાન શ્રી હરિનું જ્ઞાન મેળવી અને પોતાના ભક્તોને એ જ્ઞાન આપી પોતે અક્ષરધામમાં ગયા એવું કહેવાનું તાત્પર્ય. પરંતુ આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણના વચનામૃત તથા સત્સંગી જીવનથી સાવ વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે કોઈ પણ અવતાર હોય એ પોતાનું કાર્ય પૂર્ણ કરી અક્ષરધામસ્થ મૂળ રૂપની અંદર જ લીન થઈ જાય છે. તો પછી એણે પોતાનું કલ્યાણ કરવાને અર્થે ભગવાન શ્રી હરિ સાથે જન્મ શા માટે લેવો પડે? હવે વાત થઈ એના ભક્તોની, અર્થાત
કે અવતારના જે ભક્તો છે એ પણ આ સ્વામીની વાતો તથા વચનામૃતમાં જે ભગવાન શ્રી હરિના પ્રાગટ્યના જે 6 હેતુ ઉપસ્થિત કરવામાં આવેલા છે એમાં ચોથા હેતુ પ્રમાણે એઓનું પણ કલ્યાણ થયું નથી અને એ લોકો પણ પોતાના આરાધ્યની સાથે ધરાતલ પર પ્રગટ થયા અને ભગવાન શ્રી હરિ થકી એવો જ્ઞાન પ્રાપ્ત કરી અક્ષરધામમાં ગયા. પરંતુ આ વાત પણ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતથી સાવ વિપરીત છે. ગધડા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈ ગયો. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે ગોપીઓ કામ ભાવથી જોડાય તો એ બધી જ ગુણાતીત થઈને નિર્ગુણ એવું ભગવાનનું અક્ષરધામ પામતી હતી. એટલે શ્રી કૃષ્ણ અવતારમાં જ ગોપીઓનું કલ્યાણ થઈ ગયું છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. જ્યારે પેલી વાતોની અંદર અને પેલા 6 હેતુઓની અંદર તો કઈ બીજી જ વાત લખેલી છે. એટલે એ વાતો અને પેલા જે 6 હેતુમાંનો જે ચોથો હેતુ જે છે એની સાથે આ શ્રીજીના વચનામૃતોને મેળવીએ તો એનો મેળ ખાતો નથી. તો માન્ય કોને રાખવું? સ્વાભાવિક રીતે ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા એને જ માન્ય રાખવું પડે. તે જ પ્રમાણે સત્સંગી જીવન, વડતાલ થકી પ્રકાશિત થયેલ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના શ્લોક નંબર 56 અને 57માં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે યદે તત્ પરમં ધામં શ્રી કૃષ્ણસ્ય ઉદિતમ જનાઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયા યે અવતારઃ સ્યુસ્તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈઃ તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે હે જના, જે આમે પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ નારાયણનું બ્રહ્મપુર નામનું પરમધામ નિરૂપણ કર્યું તે સદાનંદ રસરૂપ છે અને અતર્ક્ય એટલે કે આ આવું છે એમ કેવલ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય નહીં એવું, અને અગમ્ય એટલે કે કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય નહીં એવું છે. પરંતુ તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેવો પામ્યા છે તેવો જ તેમના પ્રસાદથી તે અક્ષરધામને પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. એટલે અવતાર માત્રની ઉપાસના કરનારાઓ દેહાંતે ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જવાના છે એવું આ વચન દ્વારા સિદ્ધ થઈ જાય છે. જ્યારે સ્વામીની વાતોની અંદર અને પેલા 6 હેતુમાંથી ચતુર્થ હેતુમાં તો કંઈક બીજી જ વાત લખેલી છે. હવે વિચાર કરો કે એને સત્ય માનવા કે આ ભગવાન સ્વામિનારાયણના વચનામૃત અને સત્સંગી જીવનના વાક્યો છે તેને સત્ય માનવા. સ્વાભાવિક રીતે કોઈ પણ મૂર્ખ વ્યક્તિ પણ એવું કહી દેશે કે વચનામૃત અને સત્સંગી જીવનની અંદર
જે વાત લખાયેલી છે એ વિરોધા અધિકરણ ન્યાયથી એને જ સત્ય માનવી પડે. બીજી એક વાત, આ જ્ઞાન લવ દર્વી દગ્ધોને એક વાત પૂછીએ કે તમે આ અવતારોને શેમાં ગણો છો, તો એ લોકો એવું કહેશે કે અમે અવતારોને જીવની અંદર ગણીએ છીએ. અર્થાત કે એની અંદર પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો આવેશ હતો, એટલે અમે એને જીવમાં ગણીએ છીએ. એ આવેશ નીકળી ગયો એટલે એ જીવ જેવા જીવ થઈ ગયા. તો હું એને પૂછું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 104મા શ્લોકમાં કહેલું છે કે જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. અર્થાત કે જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જો રૂઢિરૂપે જાણવું તેને જ્ઞાન કહીએ છીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે 3 તત્વની વાત કરી. અને તમે અવતારોને જીવ કોટીમાં ગણો છો. જો તમે અવતારોને જીવ કોટીની અંદર ગણશો તો શિક્ષાપત્રીનો 115મો શ્લોક ખોટો થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ 115મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ તદવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી ચ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા એ પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ એ તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. તે જ પ્રમાણે ગધડા મધ્યના 19મા વચનામૃતમાં કહે છે કે એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન પુષ્પ તુલસી આદિ સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી, અને તે ભગવાનનું જ ધ્યાન કરવું, અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિ નિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી અને વચનામૃતમાં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિ નિષ્ઠ હોય એનું પણ ધ્યાન ન કરવું. અર્થાત કે જીવાત્માનું ધ્યાન ન કરવું. અને તમે તો અવતારોને જીવ ભાવમાં લઈ જાઓ છો. તો ભગવાન સ્વામિનારાયણની આ શિક્ષાપત્રીનો 115મો શ્લોક તથા ગધડા મધ્યના 19મા વચનામૃતની સાથે પરસ્પર વિરોધ આવીને ઉપસ્થિત થઈ જશે. એનું નિવારણ તમે કેવી રીતના કરશો? શું શિક્ષાપત્રી ગલત છે? તમે એમ કહો કે અવતારોને અમે જીવ ભાવમાં લઈ જઈએ છે, અને જો તમે જીવ ભાવમાં લઈ જતા હો તો શિક્ષાપત્રીનો 115મો શ્લોક જે છે એ ગલત થઈ જાય છે. કારણ કે ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહી રહ્યા છે. હવે અવતારોને જીવ ભાવમાં લઈ જશો તો પછી એનું ધ્યાન ન થઈ શકે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર તથા એની પ્રતિમા ધ્યાન કરવા યોગ્ય છે, અને એ જ વાત ગધડા મધ્ય 19મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે. માટે તમે જો તમારો દુરાગ્રહ રાખશો તો ભગવાન સ્વામિનારાયણના આ વચન જે છે એ ગલત સિદ્ધ થઈ જશે. માટે તમારી માન્યતા જે છે એ સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણે જે કહેલું છે તે જ વાત સત્ય છે. પાછા આ પંડિતમ મન્યમાનો એવો કોરો તર્ક કરે
કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં અવતારોનું ધ્યાન કરવાની વાત કરેલી છે. એ અવતારોમાં તો જ્યાં સુધી પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો આવેશ હતો ત્યાં લગીને જ એની ધ્યાન ઉપાસનાની વાત થયેલી છે. પરંતુ જેવો આવેશ નીકળી ગયો એટલે એમની ઉપાસના કે એમનું ધ્યાન ન થઈ શકે. આ પ્રમાણે એ લોકો કહે તો તેનો ઉત્તર પણ સાંડિલ્ય સૂત્ર ભાષ્યની ટીકાની અંદર આપેલો છે. સાંડિલ્ય સૂત્ર પર નિત્યાનંદ સ્વામીએ ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્ય પર એમના શિષ્ય કૃષ્ણ જીવનદાસજીએ ટીકાની રચના કરેલી છે. એમાં 2:1:23 તચ્ચ દિવ્યમ સ્વશક્તિ માત્રોદ્ભવાત આ સૂત્રના ભાષ્યમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહે છે, કૃષ્ણસ્તુ પૂર્ણ અવતાર વ્યાસ નારદ જામદજ્ઞાદયસ્તુ ઉક્તાદ ઉભયસ્માદ ભિન્નાઃ સદ્વારકા અવતારઃ તત્ર હિ યથા કર્મ પ્રાપ્ત દેહ વિશેષાન ત્રિગુણ સંસૃષ્ટાનેવ ક્ષિત્ર જ્ઞાન દ્વારીકૃતૈશ્વર્યમ પ્રકાશતે નૈતેષામ ઉપાસ્યતા. આ પ્રમાણે કૃષ્ણ જીવન સ્વામી કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પૂર્ણ અવતાર છે. વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, પૃથુ છે, એઓની અંદર જીવની અંદર પુરુષોત્તમનો આવેશ હોવાથી એ સદ્વારક અવતાર છે અને એના દ્વારા પુરુષોત્તમે ઐશ્વર્ય પ્રકાશ કરેલું છે. અને જેવો આવેશ એમાંથી નીકળી જાય એટલે એ ઉપાસના કરવા યોગ્ય રહેતા નથી. શા માટે? કારણ કે જીવ સાથે પુરુષોત્તમનો પ્રવેશ છે અને એટલે માટે સદ્વારક અવતાર છે. અને સદ્વારક અવતાર જે છે એ ક્યારેય પણ ઉપાસના કરવા યોગ્ય નથી. પ્રારંભની અંદર જ સ્વામીએ લખી દીધું છે કે કૃષ્ણસ્તુ પૂર્ણ અવતાર, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ અવતાર છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી રામ જે છે એ પણ પૂર્ણ અવતાર છે એવું શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં ભગવાન શ્રી રામની લીલા આવે છે એમાં લખેલું છે. મત્સ્ય અવતાર છે, નરસિંહ અવતાર છે, વામન અવતાર છે, ઇત્યાદિ જે અવતારો છે એ પણ પૂર્ણ જ અવતાર છે એવું તે પુરાણોની અંદર કહેલું છે. પરંતુ વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, પૃથુ છે, આ બધા જ અવતાર જે છે એ આવેશ અવતાર છે. કારણ કે આ બધાની જ ગણના અવતારમાં પણ થયેલી છે અને ભક્તની અંદર પણ થયેલી છે. એટલે સદ્વારક અવતાર હોવાથી આ અવતારો ધ્યાન કરવા યોગ્ય નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. આ શ્લોકની અંદર જે વાત લખેલી છે એ ભગવાનના જે પૂર્ણ અવતાર છે, અર્થાત કે અક્ષરધામના અધિપતિ જે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે છે એ જ અવતારો ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ બીજા નહીં. આ બધી જ બાબતની સ્પષ્ટતા રઘુવીરજી મહારાજે વચનામૃતના સંસ્કૃત એવા હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર પંચાળાના 6ઠ્ઠા વચનામૃતની ટીકામાં કરેલી છે. આચાર્ય શ્રેષ્ઠ કહે છે કે ભગવાનના અવતાર જે છે એ બે રીતે થાય છે. ત્યાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અર્થાત કે અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે છે, અથવા તો અક્ષરધામના જે મુક્ત છે એમાંથી કોઈ મુક્તની અંદર પોતે પ્રવેશ થઈને ધરાતલની ઉપર પધારે છે. અને આ જ બાબતનું સમર્થન રામાનુજ સંપ્રદાયના એક માન્ય પ્રબંધ યતીન્દ્ર મત દીપિકાના 9મા અવતારમાં શ્રીનિવાસ આચાર્યએ પણ કરેલું છે. એટલે ભગવાનના જે પૂર્ણ અવતાર છે
એ પૂર્ણ અવતાર જ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે, પરંતુ જે સદ્વારક અવતારો છે એ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય નથી. એ વાતની પણ સ્પષ્ટતા યતીન્દ્રમત દીપિકામાં શ્રીનિવાસ આચાર્યએ કરેલી જોવા મળે છે. એટલે પેલા જે તર્ક કરતા હતા એ તર્કનો આ પ્રમાણે ઉત્તર છે. એ લોકોના તર્કનો કોઈ ભાવ રહેતો નથી. છતાં પણ દુરાગ્રવશાત એ લોકો એમ કહે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિ ઉર્ફે ભગવાન સ્વામિનારાયણ ભિન્ન છે અને અવતારો પણ ભિન્ન છે. જો એ લોકો એમ કહે તો એ લોકોએ ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારી કહેવાનું રહેતું જ નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારી ત્યારે કહેવાય કે જ્યારે તમે અવતારોને માનો. અવતારોને માનો તો જ તમે ભગવાન શ્રીહરિને સર્વ અવતારી કહી શકો. જો તમે અવતારોને ભગવાન સ્વામિનારાયણથી ભિન્ન માનતા હો તો ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારી ન કહેવાય. અને છતાં પણ સર્વ અવતારીનું રટન કરતા રહો તો તમારા આ વચન જે છે એ વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય. એટલે જે લોકો ભગવાન સ્વામિનારાયણને એક બાજુ સર્વ અવતારી કહે છે અને બીજી બાજુ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે અને અમદાવાદથી પ્રકાશિત થયેલા વચનામૃતના જે 6 હેતુ બતાવેલા છે એમાંથી ચોથા હેતુ પ્રમાણે એવું કહેતા હોય કે ભગવાન શ્રીહરિ પ્રગટ થયા ત્યારે અવતારો પોતાનું કલ્યાણ કરવા, એના ભક્તો પોતાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા, તો એ લોકોની આ વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારી માનવા હોય તો અવતારોને તમારે માનવા જ પડે. જો અવતારોને તમે નથી માનતા તો ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારી છે જ નહીં. કોની દ્રષ્ટિએ? પેલા અજ્ઞાનીઓની દ્રષ્ટિએ, જેઓ વાતુને માને છે તે લોકોની દ્રષ્ટિએ. આપણી દ્રષ્ટિએ તો ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ અને સર્વોપરી તત્વ છે. પરંતુ એ લોકોની દ્રષ્ટિમાં ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારી સિદ્ધ થતા નથી. એટલે એ લોકોનો મત જે છે એ શાસ્ત્રોના મતથી સંપૂર્ણપણે દૂષિત હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. એટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ ઓડિયો બુક લેજેન્ડને પણ વિરામ આપું.